ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ કોઈ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. એએમસી રિક્રુટમેન્ટ 2025 એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહી શકાય અમદાવાદની અંદર સરકારી વિભાગની અંદર નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે ફરી એકવાર મહત્ત્વપૂર્ણ અપડેટ અને નોટિફિકેશન લઈને આવ્યો છું. આગળ વધીશું. સ્ક્રીન ઉપર નોટિફિકેશન છે દોસ્તો, અને વાંચીશ નહીં, સીધી કેટલી વેકેન્સીઓની અપડેટ આવી છે તેના તરફ આગળ વધીએ. સૌથી પહેલાં તો દોસ્તો આવશે એડિશનલ સિટી એન્જિનિયર લેવલ 13, પે મેટ્રિક 1,23,100, 2,15,900, ગ્રેડ પે 8,700 પ્રમાણે ટોટલ અહીંયા જગ્યાઓની વાત કરીએ 17+7 એટલે કે 24 જગ્યાઓ પર ભરતી છે. અહીંયા કયા વિભાગની અંદર એટલે કે અહીંયા સિવિલ એન્જિનિયરની જે ભરતી છે તે વોટર, સ્ટોમ તથા ડ્રેનેજ કામગીરી માટે ઝોન તથા કહી શકાય સબ ઝોનલ પ્રોજેક્ટ વાઇઝ કુલ જરૂરિયાતની અંદર વિવિધ જગ્યાઓ પર જે ભરતી છે તેને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. ખાતામેની ભલામણ, મ્યુનિસિપલ કમિશનરશ્રીની ભલામણ, સ્ટેટ કમિટી દ્વારા સૂચવેલ વધારાની જગ્યા અને કુલ ઉગાડવાની થતી જગ્યા દોસ્તો એ પ્રમાણે અહીંયા 7 જગ્યાઓની મહત્ત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો. એના પછી વાત કરીએ ડેપ્યુટી સિટી ઇજનેરની, અહીંયા લેવલ 11 પ્રમાણે ગ્રેડ પે 6600 પ્રમાણે મળશે. કુલ અહીંયા જગ્યાઓની દોસ્તો વાત કરીએ હયાત જગ્યાઓની તો અહીંયા 47 છે અને કુલ ઉગાડવાની થતી જગ્યાઓની વાત કરીએ તો 17 છે. એના પછી દોસ્તો આસિસ્ટન્ટ સિટી ઇજનેર લેવલ 9 પ્રમાણેની વાત કરીએ ગ્રેડ પે 5,700, અહીંયા 123+7 એટલે કે 130 જગ્યા, કુલ ઉગાડવાની થતી જગ્યાઓ અહીંયા 48 છે. આ ઉપરાંત દોસ્તો અહીંયા ઝોનલ પ્રોજેક્ટ વાઇઝ કુલ જરૂરિયાત જે જગ્યાઓ છે તે 208 છે. આસિસ્ટન્ટ ઇજનેર લેવલ 8 પે મેટ્રિક્સ પ્રમાણે અહીંયા ગ્રેડ પે 4600 પ્રમાણે ટોટલ 304 જગ્યા, એમ થઈને 472 જગ્યાઓ પર વેકેન્સી. ટેકનિકલ સુપરવાઇઝર લેવલ પે 5 પે મેટ્રિક્સ પ્રમાણે ગ્રેડ પે 2800 પ્રમાણે અહીંયા 342 અને ઉગાડવાની થતી જગ્યા 396 અને કુલ 738 જગ્યા, એમ થઈને 1521 જગ્યાઓ પર અહીંયા અપડેટ આવી છે. આશા રાખું છું કે તમને સૌને આ મહત્ત્વપૂર્ણ અપડેટ ગમી હશે દોસ્તો. હવે આના ફોર્મ ક્યારથી ભરાશે, એમસીની જે ભરતી છે તેની ક્યારથી અપડેટ આવશે, ઓનલાઈન ક્યારથી ફોર્મ ભરાશે એની અપડેટ હવે પછીના વિડીયોમાં તમને મળશે. આજની આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.